આમોદ તાલુકાના કેસલુ ગામની બોલાચાલી બાદ સસરાએ જમાઈની માથામાં કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈની ખોપડી ફાટી ગઈ હતી। આમોદ પોલીસ મથકે જમાઈએ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કેસલુ ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રમણ રાઠોડ તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના સસરા સાથે કેસલુ ગામ 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા। ગતરોજ સાંજના 7 વાગે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું હતું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાવ છો તો કમાણી કરો, બેઠા બેઠા ઘર ના ચાલે। આ બાબતને લઈને સામાન્ય બોલાચાલી થતા સસરા અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ એકદમ ઉશ્કેરાઈ તું જમાઈ નથી, જમ છે, તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખી હતી, જેથી જમાઈને 108 મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા હતા, જ્યાં તેઓની સારવાર ચાલુ છે। જમાઈને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા।